વિદ્યાર્થી મિત્રો 11માની અંદર ત્રીજા ચેપ્ટરમાં આજે આપણે ઉદાહરણ બીજા શીખવાડીશું। પહેલા આગળના વિડીયોમાં શું કર્યું હતું, આપણે 3 ઉદાહરણ શીખવાડ્યા હતા, એ પણ તમે પ્રેક્ટિસ કરીને ગણી નાખ્યા હશે। આજે પણ બીજા 3 કે 4 ઉદાહરણ તમને શીખવાડું છું, એ બધા મોસ્ટ આઈએમપી છે, એટલે આ પણ તમારે કમ્પ્લીટ તૈયાર કરવાનું। ઉદાહરણ નંબર 4 રકમ જુઓ। એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે। બહુમાળી મકાન છે, એની ટોચ ઉપરથી દડાને ક્યાં ફેંક્યો? ઉપર તરફ, શિરોલંબ। શિરોલંબ એટલે ઉપર તરફ। તો આ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? પહેલો પ્રશ્ન પૂછાયો કે જમીનથી આ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે। અને બીજો પ્રશ્ન પૂછાયો તમને, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લેશે? એટલે દડો ફેંકીએ, ઉપર જાય, નીચે આવે અને જમીનને અથડાય, ત્યાં સુધીનો ટોટલ સમય તમારે શોધવાનો છે। આ છે બહુમાળી મકાન, અને મકાનની ઊંચાઈ તમને આપી છે 25 મીટર। અહીંયા કોઈ જગ્યાએ શબ્દ છે મકાનની ઊંચાઈ 25 મીટર। અહીંથી દડાને આપણે ફેંકીએ છીએ ઉપર તરફ, અને દડો આટલી ઊંચાઈએ જાય છે અને ત્યાંથી અહીંયા પાછો આવે છે। આ છે જમીન, આ A કીધું, આ સ્થાન B કીધું, અને જમીનને અથડાય તે સ્થાન શું કીધું? C કીધું। આમ બહુમાળી મકાનની ટોચ પરથી દડાને ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ, અને મકાનની ઊંચાઈ કેટલી? 25 મીટર રકમમાં આપેલી છે। આ છે મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ। અને પહેલો પ્રશ્ન પૂછાયો કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, એ ઊંચાઈ તમારે શોધવાની છે કે દડો વધુમાં વધુ કેટલી ઊંચાઈએ પહોંચે। અને બીજો પ્રશ્ન પૂછાય કે દડો અહીંયાથી ફેંકી અને પાછો જમીન પર આવે, ત્યાં સુધીનો સમય શોધો। આ ટોટલ સમય પણ શોધવાનો છે, અને મહત્તમ ઊંચાઈ પણ શોધવાની છે। ચલો, દડાનો પ્રારંભિક વેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ। અને દડો A થી B પર જાય, અને B પાસે એની મહત્તમ ઊંચાઈ છે, તો મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ કેટલો? 0। અંતિમ વેગ બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ। A થી B સુધીની વાત કરો, આ પહેલો ભાગ। આમ A થી B સુધીનું આપણે અંતર શોધી કાઢીએ, આટલેથી આટલું અંતર શોધી કાઢીએ, અને એના પરથી આપણે જમીનથી દડો મહત્તમ ઊંચાઈ કેટલી એ આપણને મળી જશે। પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે, ક્યાંય સમય નથી આપ્યો। પ્રવેગ તો તમે જાણો છો કે g થાય, અને સ્મોલ g ની કિંમત કેટલી કીધી છે? 10 કીધી છે। 9 કીધી હોય ને તો 9.8 લેવાય। તેથી સમય ન આવતો હોય એવું કયા નંબરનું સૂત્ર હતું? કે ત્રીજા નંબરનું સૂત્ર, d v square minus v0 square upon 2a। આ બહુમાળી મકાનની ઊંચાઈને h ધારી દો। હવે આ d શોધવાનું, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20 એનો વર્ગ, છેદમાં a ની જગ્યાએ લખાય g, જ્યાં ગુરુત્વાકર્ષી બળ જવાબદાર હોય અને એના લીધે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય એ પ્રવેગને g કહેવાય। તો આ 2, g ની કિંમત -10, પદાર્થ ઉપર તરફ જાય તો g ની કિંમત માઈનસ લેવાની, અને નીચે આવતો હોય ત્યારે g ની કિંમત કેવી લેવાય? પ્લસ લેવાય। ઉપર તરફ જાય ને તો પ્રવેગ હંમેશા નીચે તરફ હોય, એટલા માટે g ની કિંમત કેવી? ઉપરની દિશા ઋણ લીધી, એટલે g ની કિંમત માઈનસ। તો d બરાબર -400।
ભાગ્યા 20 બરાબર 20 મીટર. આ માઈનસ માઈનસ નીકળી જશે એટલે 20 મીટર. પણ કોઈ પણ ઊંચાઈ હંમેશા જમીનથી લેવાય. એટલે પ્રશ્નનો જવાબ હંમેશા જમીનથી આ દડો કેટલી ઊંચાઈ હશે તો આ ઊંચાઈ આવી 20 આટલીથી આટલી. તો જમીનથી ઊંચાઈ કેટલી તો આટલીથી આટલી ઊંચાઈ 25 અને આ બીજી 20. તેથી દડાની મહત્તમ ઊંચાઈ જમીનથી કેટલી થાય તો 25 તો બહુમાળી મકાનની ઊંચાઈ અને દડો એનાથી બીજો 20 મીટર ઉપર જાય છે એટલે 25 + 20 કરો એટલે કેટલો જવાબ આવે 45 મીટર. આમ દડો જમીનથી 25 + 20 બરાબર 45 મીટર મહત્તમ ઊંચાઈ જાય છે. પ્રારંભિક વેગ આપે તો બહુમાળી મકાન પરથી દડાને ક્યાં ફેંકે છે ઉપર તરફ ઉધ્વ દિશામાં. અંતિમ વેગ 0 કેમ કે મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય 0. જો અહીંયા વેગ 0 ન હોય તો આ દડો ક્યાં જાય ઉપર જાય. તેથી મહત્તમ ઊંચાઈ હંમેશા અંતિમ વેગ 0. હવે આટલેથી આટલો જ ભાગ લઉં છું અને આટલેથી આટલું જ અંતર સુધી કાઢું છું. ક્યાંય સમય નથી તેથી સમય ન આવતો હોય એવું ત્રીજા નંબરનું સૂત્ર વાપરી દીધું. જેની કિંમત -10, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20 આ આવ્યું ડી. પણ આ અંતર કયું આવ્યું કે મકાનની બહુમાળી મકાનની ટોચ ઉપરથી મહત્તમ ઊંચાઈ. તો આ દડો જમીનથી કેટલી ઊંચાઈ હશે તો 25 + 20 બરાબર 45 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ હોય. ક્યાંથી જમીનથી દડાની મહત્તમ ઊંચાઈ 45 મીટર. બીજા નંબરમાં દડો અહીંથી અહીંયા A થી B, B થી C ત્યારે લાગતો ટોટલ સમય શોધવાનો છે. હવે દડો A થી B C પર આવે ત્યારે હવે આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય. દડો અહીંયાથી ઉપર જાય છે, ઉપરથી પાછો નીચે આવે છે, આ અંતિમ સ્થાન કહેવાય. આ પ્રારંભિક સ્થાને હું y બરાબર y0 કહ્યું અને y0 ની કિંમત કેટલી 25 મીટર. આ અંતિમ સ્થાન જમીન ત્યાં અંતિમ સ્થાન y બરાબર 0 કહ્યું. તેથી જ્યાંથી ગતિ સ્ટાર્ટ થાય પ્રારંભિક સ્થાન 25 મીટર અને અંતિમ સ્થાન કેટલું જમીન પર અથડાય એટલે અંતિમ સ્થાન કેટલું 0. અને સમય ટોટલ સમય તમારે શોધવાનો છે. આ પ્રકારનું સૂત્ર વાપરું. બીજા નંબરનું સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું બીજા નંબરનું સૂત્ર v0t + 1/2 at². આ પ્રકારનું તમારું સમીકરણ છે y બરાબર v0t + 1/2 at². y ની કિંમત 0 આ થાય 25 મીટર. v0 20 સમય શોધવાનો 1/2. પ્રવેગની કિંમત -10 નીચે તરફ છે ને એટલે આમથી આમ જાય છે એટલે પ્રવેગ હંમેશા નીચે તરફ હોય. આ દિશાને ધન લીધી છે * t². તો 0 25 + 20t -5t². સમય શોધવાનો છે. બધા જ પદને 5 વડે ભાગી દો તો 0 5 4t -1t². 5 વડે આને ભાગી દીધા, આને ભાગ્યા, આને પણ ભાગ્યા એટલે માઈનસ વધે ને, -1 વધે પણ 1 લખવાની જરૂર નથી. આ ત્રણે ત્રણ પદ બરાબરની આ બાજુ લો t² - 4t - 5 બરાબર 0. 5 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 4 આવે તેથી એક કૌંસમાં શું થાય t - 5 t માઈનસ કેટલા થશે t - 5 અને t + 1 બરાબર 0. 5 × 5 5 માંથી 1 જાય એટલે 4 થઈ જાય ને તો t - 5 બરાબર 0 અથવા t
t વત્તા 1 બરાબર 0. આ બંનેનો ગુણાકાર 0 છે ને એટલે આ પદ 0 અથવા આ પદ. તો શું થશે? t બરાબર 5 સેકન્ડ. આ -5 છે ને બરાબરની આ બાજુ લઈ જો એટલે +5 થઈ જાય. અથવા t બરાબર -1 સેકન્ડ. હવે આ +1 હતા ને બરાબરની પેલી બાજુ લઈ ગયા -1. હવે તમે જાણો છો કે સમય તો કઈ માઈનસમાં ન હોય, તેથી t બરાબર -1 વાળી વાત કેવી? અસત્ય. તેથી આપણો જવાબ કયો આવે? t બરાબર 5 સેકન્ડ. દડો અહીંથી ફેંકી અને જમીન પર આવે ત્યાં સુધીનો ટોટલ સમય કેટલો? 5 સેકન્ડ. દડો જ્યાંથી ફેંકે છે ને પ્રારંભિક સ્થાન 25, મકાનની ટોચ, મકાનની ઊંચાઈ કેટલી છે? 25 છે. જમીનને અથડાય ત્યાં અંતિમ સ્થાન કેટલું છે? સમય, ટોટલ સમય શોધવાનો છે પ્રારંભિકથી અંતિમ સુધીનો કુલ સમય. બીજા નંબરનું સૂત્ર વાપર્યું. આ પદ આ બાજુ આવે ને y y0 એટલે d લખીએ છીએ. d બરાબર v0t 1 આપીએ t સ્ક્વેર એ બીજા નંબરનું સૂત્ર છે અચળ પરિબળ. આ પ્રારંભિક સ્થાન, આ પ્રારંભિક વેગ, આ પ્રવેગ -10. પછી તો આપણે શું કર્યું? એક દ્વિઘાત સમીકરણ બન્યું અને પછી આપણે એના અવયવ પાડ્યા. તો t ની કિંમત કેટલી આવી? 5 સેકન્ડ. t નો જવાબ માઈનસમાં તો શક્ય ન હોય એટલે આપણો જવાબ કેટલો આવે? 5 સેકન્ડ આપણો આન્સર આવે. ઉદાહરણ નંબર 3.7. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે વાહનને બ્રેક માર્યા બાદ જે અંતર કાપીને અટકે તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સ્ટોપિંગ એટલે શું થાય? અટકવું. ડિસ્ટન્સ એટલે અંતર. બ્રેક મારીએ પછી વાહન જે અંતર કાપીને અટકી ગયું એ અંતરને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખાય. માનો કે આ વાહન છે, આ વાહન છે અને આગળ માનો કે કોઈ વાહન, કોઈ પ્રાણી જોઈ લીધું અને અકસ્માત થવાની શક્યતા હોય. હવે આ વાહને બ્રેક મારી, બ્રેક માર્યા પછી આટલું અંતર કાપીને અટકી ગયું. તો આ જે અંતર આવ્યું ને એ અંતરને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને એનું આપણે સૂત્ર મેળવવાનું છે. ધારો કે વાહનની પ્રારંભિક ઝડપ v0 છે. ધારો કે વાહનની પ્રારંભિક ઝડપ v0 અને પ્રવેગ a બરાબર પ્રવેગ કેટલો થશે? કે માઈનસ પ્રવેગ થશે. માઈનસ બ્રેક દ્વારા જે પ્રવેગ લાગે ને એટલે વેગમાં શું થાય? ઘટાડો થાય. વેગમાં ઘટાડો થાય એને કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. અને જ્યાં જ્યાં પ્રતિપ્રવેગી ગતિ હોય ત્યાં પ્રવેગ કેવો લેવાનો? માઈનસ લેવાનો. કારણ કે બ્રેક મારો એટલે શું થાય? વેગ ઘટતો જાય અને અંતિમ વેગ કેટલો થાય? 0 થાય. કેમ કે વાહન સ્થિર થાય છે. તેથી અંતિમ વેગ v બરાબર 0. ક્યાંય સમય નથી તો સમય ન આવતું હોય એવું કયા નંબરનું સૂત્ર? તો ત્રીજા નંબરનું સૂત્ર. d બરાબર v² v0² અપોન 2e. આ d સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમે જાણો છો કે અંતિમ વેગ કેટલો થાય? તો કે 0. આ પ્રારંભિક વેગ અને આ 2e અને પ્રવેગની કિંમત કેવી લેવાય? માઈનસ લેવાય. હવે આ તો 0 તો નીકળી જશે ને આ માઈનસ અને આ માઈનસ પણ કાઢી નાખો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શું થયું? v0² અપોન 2e. આના પરથી કહી શકો ને તમે કે જો વાહન ન બદલાતું હોય, એનું એ જ વાહન લેતું હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સની કિંમત ચલે છે v0². આ જે પ્રવેગ છે ને એ કયું વાહન છે, એની બ્રેકિંગ સિસ્ટમ કયા પ્રકારની છે એ પ્રમાણે વાહનમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. તેથી વાહન બદલાય તો બ્રેકવાળી સિસ્ટમ પણ બદલાય તો પ્રતિપ્રવેગ પણ બદલાતો હોય. તેથી સ્ટોપિંગ ડિસ્ટન્સની કિંમત કોના પર આધાર રાખે? કે પ્રારંભિક વેગના વર્ગ પર. ક્યારેક તમને આવો ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે, એક વાહનની પ્રારંભિક ઝડપ 40 ના બદલે 40 હોય ને એના બદલે કેટલી 80 કિલોમીટર પ્રતિ કલાક
નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? આ રીતે સ્પીડ પૂછવાનું તમને. હવે તમે જાણો છો કે d ચલે છે b02 વાહન નથી બદલાતું. હવે આ પ્રારંભિક સ્ટોપિંગ ડિસ્ટન્સ d ચલે છે શું લખાય 40 નો વર્ગ, કેમ કે શરૂઆતની ઝડપ કેટલી હતી? આટલી હતી. નવું સ્ટોપિંગ ડિસ્ટન્સને d ડેશ કીધું અને નવી ઝડપ કેટલી છે 80 છે એનો. હવે આ બંનેનો ગુણોત્તર કરું d ડેશ અપોન d તો શું થશે 80 ભાગ્યા 40 એનો વર્ગ. આ કેન્સલ તો d ડેશ બરાબર કેટલા થયા 4d. જો આ બેનો વર્ગ એટલે 4 થઈ જશે અને આ d વાળું પદ આમાં આવે. એટલા માટે જો ઝડપ બમણી થઈ, પહેલા જે ઝડપ હતી ને એના કરતાં ઝડપ બમણી થઈ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થયું? 4 ગણું. એટલે એક ધ્યાનમાં રાખવાનું, ઝડપ બમણી થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? 4 ગણું. જો ઝડપ 3 ગણી થતી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? 9 ગણું. જો ઝડપ 4 ગણી થતી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ થાય 16 ગણું. બરાબર છે કે જો એનું રિલેશન કેવું છે? સ્કેર વાળું છે. એટલે ક્યાંય ટૂંકા પ્રશ્નોમાં એમાં હોય કે ઝડપ બમણી થઈ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? તો પ્રારંભમાં જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું એના કરતાં 4. પણ માનો કે આ ઝડપ 20 હોય અને આ 60 હોય એટલે ઝડપ 3 ગણી થઈ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા d ડેશ બરાબર જવાબ શું આવે? 9d. માનો કે આ 20 હોય અને આ 80 હોય મતલબ ઝડપ 4 ગણી થતી હોય તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સનો જવાબ શું આવે? 16d. મતલબ ઝડપ બમણી થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો, ઝડપ 3 ગણી થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો, ઝડપ 4 ગણી થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો. એટલે આ પ્રકારના કોઈ ટૂંકા પ્રશ્ન આવે ને તો આ રીતે સોલ્વ કરવાના. ઉદાહરણ નંબર 8. પહેલા તો સમજીએ પ્રતિક્રિયા સમય કોને કહેવાય? કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય અને આપણે પ્રતિક્રિયા આપવી પડે તો તે વચ્ચે જે સમયનો ગાળો લાગે એ સમયને શું કહેવાય? પ્રતિક્રિયા સમય તરીકે ઓળખાય. એક ઉદાહરણ આપું. તમે વાહન લઈને જતા હો, માનો કે 4 વ્હીલર, અને એકાએક નાનું બાળક રમતા રમતા રોડ ઉપર આવી જાય. તમે એને જોવો છો, તરત તમારો મગજ શું કરે છે? આદેશ આપે છે કે બ્રેક લગાવો, અને તમે તમારા પગ દ્વારા શું કરો છો? બ્રેક લગાડો છો. તેમ આમ તમે આ બાળકને જોયું, તમારા પગે બ્રેક લગાવી, ત્યાં સુધીમાં જે સમય થયો એને રિએક્શન ટાઈમ તરીકે ઓળખાય, પ્રતિક્રિયા સમય તરીકે ઓળખાય. તો પ્રતિક્રિયા સમયનો અર્થ શું થાય? કે આપણે કોઈ ઘટના જોઈએ અને પછી આપણે રિએક્શન આપીએ, એ વચ્ચેનો જે સમયનો ગાળો હોય એને કહેવાય પ્રતિક્રિયા સમય તરીકે ઓળખાય. કોઈ મચ્છર હોય અને તમારા હાથ ઉપર બેસી જાય અને કરડતો હોય, તરત તમારા મગજને ખબર પડે કે નહીં આ તો મચ્છર કરડે છે તો તરત તમે શું કરશો? આમ કરશો, રિએક્શન આપશો. તો મચ્છર કરડે છે, તમે રિએક્શન આપ્યું, ત્યાં વચ્ચેના ગાળામાં જે ટાઈમ થયો એને કહેવાય રિએક્શન સમય તરીકે ઓળખાય. તો આપણે પ્રતિક્રિયા સમય એનું આપણે સૂત્ર મેળવવાનું છે. માની લો કે આ મારી પાસે આ વસ્તુ છે, આને હું છોડી દઉં છું અને મારો આ જે બીજો હાથ છે, બીજો મિત્ર સમજી લો, આ હાથથી છોડી દઉં છું, આ મારો હાથ છે અને આ બીજો છે એ મારા મિત્રનો હાથ છે. હવે મને નક્કી છે કે આ વસ્તુ હાથમાંથી છોડી દઉં અને મારો મિત્ર એને પકડે. માનો કે આ ફૂટપટ્ટી હોય અને ફૂટપટ્ટીને હાથમાંથી છોડી દઉં અને મારો મિત્ર હાથ અહીંયા રાખ્યા છે અને એને ફૂટપટ્ટી પકડવાની છે. હવે તમે હું છોડી દઉં છું અને મારા મિત્રને ખબર છે કે આને આ પકડવાની છે, પણ વચ્ચે ટાઈમ લાગશે અને જેટલો સમય લાગે એટલા સમય માટે આ અંતર કાપશે. માનો કે આ ફૂટપટ્ટી હોય અને ફૂટપટ્ટીને હાથમાંથી છોડી દઉં અને મારો મિત્ર એ ફૂટપટ્ટી પકડે, એ વચ્ચે જે સમય લાગે એ સમયગાળાને શું કહેવાય? પ્રતિક્રિયા સમય, રિએક્શન સમય. ચલો આને છોડી દઉં છું, આ મારો મિત્ર, જો આટલું અંતર કપાઈ ગયું. ભલે મને ખબર જ હતી આ હાથને કે આને પકડવાનું છે, છતાં ટાઈમ લીધો
અને આ જે વચ્ચે સમય આવ્યો એને શું કહેવાય? રિએક્શન ટાઈમ તરીકે ઓળખાય. એક ઉદાહરણ લીધું છે, તમે ફૂટપટ્ટી પકડી છે, તમારો મિત્ર એ ફૂટપટ્ટીને આ રીતે પકડવા પ્રયત્ન કરે છે. એ પકડી એ પહેલાં કેટલું અંતર કપાઈ જાય છે? 21 સેમી. અને એ સમયે આપણે રિએક્શન સમય આપણે શોધવાનું છે. અચળ પ્રવેગી ગતિનું બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરો. d બરાબર v0t વત્તા 1/2 at². આડી પ્રારંભિક વેગ 0, કેમ કે ફૂટપટ્ટી આપણે હાથમાં પકડી હતી, પછી છોડી દઈએ છીએ, 21 સેમી અંતર કાપે છે અને આપણો મિત્ર પકડી લે છે. વચ્ચે જે સમય થાય એ સમયને રિએક્શન ટાઈમ તરીકે ઓળખાય. વત્તા 1/2 g × t². તો d બરાબર 1/2 g t². ચલો t ને સૂત્ર કરતા બનાવો તો 2d upon g. આ સ્ક્વેર કાઢી નાખો તો અહીંયા પર શું થાય? વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં 2. હવે d ની કિંમત કેટલી આપી છે? 21 સેમી. 21 સેમીના મીટર કેટલા થાય? 0.21. g ની કિંમત 9.8. અહીંયા જે જવાબ આવે ને એ જવાબને શું કહેવાય? રિએક્શન ટાઈમ કહેવાય. તમારા મિત્રએ ફૂટપટ્ટી પકડતા પહેલા જે સમય લગાવ્યો એ સમયને કહેવાય રિએક્શન ટાઈમ તરીકે ઓળખાય. તો આ પ્રતિક્રિયા સમય એ ગુજરાતી એનો શબ્દ થાય. ઉદાહરણ નંબર 8. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર દિશામાં કેટલા ગતિ કરે છે? 54 કિલોમીટર પ્રતિ કલાકથી. અને ટ્રેન બી દક્ષિણ તરફ 90 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે છે. પહેલો પ્રશ્ન પૂછાયો એની સાપેક્ષમાં બીનો વેગ શોધો. અને બીજો પ્રશ્ન પૂછાય કે બેની સાપેક્ષમાં જમીનનો વેગ શોધો. બે પ્રશ્ન અને પછી ત્રીજો લઈશું. ટ્રેન એનો વેગ 54 કિલોમીટર પ્રતિ કલાક. આ દિશાને આપણે ધન લઈએ, કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે બધા જાણો છો કિલોમીટર પ્રતિ કલાકના મીટર પ્રતિ સેકન્ડ બનાવો તો શું કરવાનું? 1000 વડે ગુણો, 3600 વડે ભાગો. 1000 વડે ગુણો, 3600 વડે ભાગશો ને તો 15 આવશે મીટર પ્રતિ સેકન્ડ. પ્લસ ટ્રેન બી નો વેગ આ ઉત્તર દિશા છે, આ એનાથી વિરુદ્ધ છે કે -90 કિલોમીટર પ્રતિ કલાક. આને પણ તમે 1000 વડે ગુણો અને 3600 વડે ભાગો તો તમારો જવાબ આવશે 25 કિલોમીટર પ્રતિ કલાક -25 મીટર પ્રતિ સેકન્ડ. 1000 વડે ગુણવાના, 3600 વડે ભાગવાના, આ +15 આવ્યું, આ -25 આવ્યું. પહેલો પ્રશ્ન પૂછાય કે a ની સાપેક્ષમાં b નો વેગ શોધો. a ની સાપેક્ષ, જેની સાપેક્ષ કોઈને પાછળ લખાય, b નો વેગ શોધો vb. તેથી vb - ve. હવે vb ની કિંમત કેટલી? -25. આ માઈનસ અને આ કિંમત કેટલી? 15. તેથી જવાબ આવશે -40 મીટર પ્રતિ સેકન્ડ. a ની સાપેક્ષ b નો વેગ. બીજો પ્રશ્ન પૂછાય કે b ની સાપેક્ષમાં જમીનનો વેગ શોધો. જેની સાપેક્ષનો નંબર પાછળ, જમીનને ગ્રાઉન્ડ કહેવાય કે છે. તો vg - vb. જમીનનો વેગ કેટલો હોય? 0. માઈનસ vb નો વેગ કેટલો? -25 છે. આ માઈનસ અને માઈનસ પ્લસ થશે, તેથી જમીનનો વેગ કેટલો થયો? +25 મીટર પ્રતિ સેકન્ડ. કોની સાપેક્ષમાં? b ની સાપેક્ષમાં થાય. ત્રીજો ભાગ. ટ્રેન a ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં. ટ્રેન a ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભેલી રહેલી વ્યક્તિની સાપેક્ષમાં શોધો. કોનો વેગ શોધવાનો? વાંદરાનો. જમીન પર ઉભેલી વ્યક્તિની સાપેક્ષમાં. ધારો કે જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ v m g છે. g એટલે ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ, અને આ આપણે શોધવાનું છે.
શું આપ્યું છે 18 કિલોમીટર ટ્રેન A ની સાપેક્ષમાં 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે આ જે આપ્યું છે ને વાંદરાનો વેગ આપ્યો છે કોની સાપેક્ષમાં ટ્રેન A ની સાપેક્ષમાં -18 કિલોમીટર પ્રતિ કલાક કેમ માઇનસમાં લીધું તો એની છત પર કેવી ગતિ કરશે વિરુદ્ધ દિશામાં અને ટ્રેન A જે ગતિ કરે ને એ દિશા ધન લીધી છે અને વાંદરો એની વિરુદ્ધ દિશામાં જાય છે એટલા માટે ડાયરેક્શન માઇનસ એટલે માઇનસ લીધું તેથી આ પદ થશે 5 મીટર પ્રતિ સેકન્ડ 1000 વડે ગુણી નાખો 3600 વડે ભાગી હવે આપણે આ સૂત્ર લખીએ VME બરાબર VMG માઇનસ VAG ત્રીજી વસ્તુ G કહેવાય આ વાંદરાનો વેગ જમીનની સાપેક્ષમાં આ ટ્રેન A નો વેગ જમીનની સાપેક્ષમાં અને આ પર વાંદરાનો વેગ ટ્રેન A ની સાપેક્ષમાં આ કિંમત તમને કેટલી આપી છે -5 આ તમારે શોધવાની છે અને આ જે કિંમત આપી છે ને હંમેશા જમીનની સાપેક્ષમાં જોઈએ કોઈ પણ વાહનની ઝડપ આપી હોય ને એ હંમેશા જમીનની સાપેક્ષમાં છે કેટલી છે +15 તો -15 વાળું પદ આ બાજુ આવે તો -5 વત્તા 15 બરાબર જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ આ વાંદરાનો વેગ જમીનની સાપેક્ષમાં કેટલું તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ